કિંશુભાઈ આયરા ડેટા છે ને 15/5/2022 છે. 15/5/2022 હેમંત સમય સ્ટુડિયો વાળો. પછી એના જ બીજા છે ડેટા 12/5/2022. 12/5/2022 ફોટો છે બધા. ભાઈ હેમંતભાઈની પાર્ટી જોતી હોય તો જોજો ભાઈ. તમારે ડેટા જોઈતા હોય ને તો લઈ જજો અમારી પાસે. પૈસા તમે કદાચ જે આપો તો લઈ લેવું અમે. બરાબર છે ભાઈ. તમને જો જોવામાં આવે તો આ ડેટા મારી પાસે છે. હેમંત સમય સ્ટુડિયો વાળાના છે ડેટા. બરાબર છે. તો એ તમે મારો કોન્ટેક્ટ તો છે જ ફેસબુક પર, ને સરનામું છે જ આખું. 12/5/2022 ડેટા છે. રાજ મેસુરિયા છે, વેદ રોડ પર રહી છે. એનું 18,000 નક્કી થયેલું. આપણે 10,000 રૂપિયા જેવું બાકી હોય એનું. એ આજની તારીખમાં હું ડેટા નથી લઈ ગયો એમ કહું. આ લોકો પછી એમ કે ભાઈ રાજુભાઈએ ડેટા ઉડાડ નાખ્યા હોય એમ. બરાબર છે ભાઈ. તમારા ડેટા અત્યાર લગીને મારી પાસે છે. બરાબર છે. 12/5/2022 છે. બાર 5/2022 ડેટા છે આપણી પાસે હજુ. બરાબર છે. હવે આ લોકોના જીવનના ડેટા હોય તો એ આપણી પાસે લઈ નથી જતા યાર. પૈસા લગ્ન પાછળ એ લોકો લાખો રૂપિયા ખર્ચે, પણ એ લોકોના અનમોલ જે ડેટા હોય છે જીવનના, તે એ લોકો લઈ નથી જતા એમ કહું. બરાબર છે. નાચવા કૂદવામાં લાખો રૂપિયા ઉડાડ નાખે આ લોકો બધા. શું કીધું? પણ પોતાના લગ્નના ડેટા એ લોકો લઈ નથી જતા એમ કહું. રાજ વેદ રોડ પર રહી છે રાજ મેસુરિયા. 2023-24 જોબ છે. ધર્મેશ, હિમાની, ઇકબાલ ને રોહિતભાઈ.
અરજો ફેબ્રુઆરી છે. રાજુ જયસૂર્યા કોંડલ જાન્યુઆરીના છે ડેટ આપણે. આ કોંડલ વાળો છે રાજુ વીમા વાળો છે 20/1/2024. એ તો ઓકે છે આપણે. એ તો લઈ ગયેલા ચાલો. સમય સ્ટુડિયો વાળાના બીજા મહિલા છે આપણે 20/1/2024. એ ઉડાન નાખ્યા છે આપણે. આમાં હે કદાચ ના ઉડાયરા નથી. આમાં છે જો સમય સ્ટુડિયોના 22/1/2024 છે. આ કોઈ ભરવાડ પાર્ટી છે રામનગર સાઈડની. ભાઈઓ તમને જોતા હોય ને આયરા વિડીયો બરાબર છે લાઈવ, ને તમારે જો ડેટા જોઈતા હોય ને તો એની અમુક રકમ બાકી છે તે આપીને લઈ જજો. ઓકે, કારણ કે મને એવું સાંભળવા મળ્યું કે હેમંતભાઈ તો જેલમાં છે કદાચ. એને ઊભા કરવા માટે મેં 3 વર્ષથી બહુ કોશિશ કરી. હું મારા પોતાનો કેમેરો એને મેં સ્ટુડિયોમાં ખાલી 100 રૂપિયા લેખે આપેલો, તો એ 100 રૂપિયા હોય એનાથી અપાયેલા નહીં એમ કે એક દિવસના 100 રૂપિયા લેખે આપેલા. ને આગળની કંઈ અમુક મોટી રકમ આ બધા જોબ નથી લઈ ગયા. તેની સાથે આપણે હેમંતભાઈ પાસે છે ને 42,000 રૂપિયા લેવાના છે. એ ભાઈ ગાયબ છે. આ સની છે, સની ગોટાલાવાળી વાળો છે. એના ડેટા આપણે 5 TBની હાર્ડ ડિસ્કમાં નાખેલા છે કંઈ એવું છે. બરાબર છે. આ સની જ છે. એ 5 TBની હાર્ડ ડિસ્કમાં ડેટા નાખેલા છે આપણા. નથી ખબર. ચાલો જાઉં. આ કોણ છે? સુધીરભાઈ છે, સુધીરભાઈ. હવે કયા સુધીરભાઈ તે ખબર નથી. 31/1/2024 31/1/2024 ડેટા છે. 14 GB ડેટા છે ભાઈ. બરાબર છે. આ કોઈ કદાચ માલી પાડતી હશે. માલી આ લોકો છે ને પૈસા પાડતી શું કરે ખબર છે? લાખો રૂપિયા ખર્ચી નાખે, પણ વિડીયો વાળો બિચારો 3 થી 4 દિવસ એ લોકોની પાછળ મહેનત કરે છે તંગ તોડ. સવારથી મહેનત કરે, સૌથી પહેલાં આવે ને સૌથી છેલ્લે જાય. બરાબર છે. તો એ લોકોને પૈસા આપતા નથી. આ લોકો પાડતી હોય એવી હોય છે. એટલે વિડીયોગ્રાફરો અમુક મજબૂર થઈ જાય છે એમ. ને અમુક વિડીયોગ્રાફરો શું કહે કે ભાઈ પાડતી પૈસા આપે ને તો જ અમે તમને આપીએ એમ. જ્યારે એ લોકો વિડીયોગ્રાફરો છે ને અમુક વિચારતા નથી કે એવી પાર્ટીઓના ઓર્ડર જ નહીં લેવાય એમ કહો. બરાબર છે. આજે ફોટોગ્રાફર હોય કે વિડીયોગ્રાફર હોય, બરાબર છે, તો એ તમારે ત્યાં આવી રીતના મહારાજ આવે તે પહેલાં આવી જાય છે ને મહારાજ જાય ત્યાર પછી જાય છે વિડીયોગ્રાફરો. બરાબર છે. તો એ લોકો જે મહેનત કરે છે તો એના પૈસા છે ને આપી દેવા જોઈએ. વિડીયોગ્રાફર મિત્રોને ખાસ જણાવવાનું. બરાબર છે કે તમારી પાછળ મહેનત કરે છે તો એના પૈસા એમને મળી જવા જોઈએ એમ કહું હું. પછી અમારાથી ડેટા કદાચ ઉડી જાય ત્યારે તમે લોકો વિડીયોગ્રાફર પર ચડી બેહો. સ્ટુડિયોવાળા હો ને પાડતી હો ચડી બેહે કે ભાઈ મારા ડેટા કાં છે લાવો. પછી તમે કરોડો રૂપિયા હો જો
કરોડો રૂપિયા ખર્ચો ને તો એ ડેટા મળશે નહીં તમને. આ તમારી જિંદગીના ડેટા હોય છે, બરાબર છે. ટૂંકમાં તમે સમજો કે તમે લાખો રૂપિયા ખર્ચો છે આ પાર્ટી માટે હોય છે. પાર્ટી માટે જ ખાસ કહેવાનું છે. હું કીધું કે તમે લાખો રૂપિયા ખર્ચો છો, તમે 10, 15 કે 20,000 રૂપિયા માટે તમે તમારી જિંદગીના અનમોલ ડેટા લઈ નથી જતા. એમ કેવું સ્ટુડિયોવાળા પાસે શરમ લાગવી જોઈએ તમને લોકોને. હું આજે આ લોકો આટલી મહેનત કરે, રાત દિવસ કરીને એક કરીને, ને તમે લોકો ડેટા નહીં લઈ જાવ, તમારી પરિસ્થિતિ નહીં હોય, બરાબર છે. પાર્ટીને કહું છું મેં, જે પાર્ટી હોય તે બધાની જ પાર્ટી મતલબમાં. તમારામાં પૈસા ખર્ચવાની તાકાત નહીં હોય તો પછી તમે શા માટે આ લોકો પાસે મહેનત કરાવો ખાલી. આમાં આ ખંડોલ વાળો છે, એ લઈ ગયેલો છે ડેટા. અમુક રૂપિયા બાકી છે, હવે તે આપી જશે. એમણે કીધેલું કે પછી શાંતિથી આપી દેવા. આ કોણ છે ભાઈ? હરી નહીં, ચાલ ભાઈ, અમારા હરી છે ભાઈ. હરીની એન્ટ્રી છે. હરીભાઈ અમારા કેનેડા વાળા છે ભાઈ, અમારા છોકરીનો છોકરો. ચાલો એને પછી જોયા કરો શાંતિથી. આપણી પાસે સમય નથી, ઓછો સમય છે, ઓછો સમય છે આપણી પાસે અત્યારે, બરાબર છે. આ 2016 ડેટા છે. આ ચામણ, આ ભેર, આ છે પાર્ટી અમારે 11/2/2026 કામરેજની પાર્ટી છે ભાઈ, બરાબર છે. હવે આ લોકોના ડેટા નીકળી જાય કદાચ આપણાથી ભૂલમાં, આપણા કોઈના ડેટા હાથ રહીને ઉડાડતા નથી ભાઈઓ, બરાબર છે. તો એ લોકો તાર પછી એમ કહે કે ભાઈ તમારે હાથ રહીને ઉડાડ્યા તે પછી ખોટી વાત હોય એમ. હું કીધું આ કામરેજની પાર્ટી છે. હવે જોતા તો જોઈ લેજો ભાઈઓ, ઓળખતા હોય તો મને ફોન કરાવો પાર્ટી પાસે. આપણા ફોટોગ્રાફરો આટલી જોરદાર મહેનત કરે છે, બરાબર છે. 1,110 ફોટા પડેલા છે આઈડિયા પાર્ટીના આપણે. શું કીધું? હવે આ લોકો ડેટા લેવા નથી આવતા પૈસાના કારણે, ખાલી 10-12 હજાર રૂપિયા જ લેવાના હોય છે આપણે. શું કીધું? તો પાર્ટીને એમ નહીં થાય કે આપણે લાખો રૂપિયા ખર્ચીએ છીએ, બરાબર છે. આ 10-12 હજાર રૂપિયા માટે આપણે વિડીયોગ્રાફર કે ફોટોગ્રાફરોને શું કામ તરપાવીએ આપણે? આજે એ લોકો તમારા પાછળ તંગતોડ મહેનત કરીને સારી તમારી મુવમેન્ટ છે તે કેચઅપ કરીને તમને આપે છે. અત્યારે તમે આઈડિયા ડેટા આપણી પાસે છે, બરાબર છે. પણ જો કદાચ ઉડી જાય, એક વાત સાંભળો, તો એના જવાબદાર કોણ રહેશે પછી એમ? બરાબર છે. પાર્ટી જોતા હોય તો જોઈ લેજો ભાઈઓ. આપણા ફોટોગ્રાફર સ્ટુડિયોવાળા મિત્રોને તમે છે ને પૈસા આપી દો તો એ છે ને મારી પાસે આવીને ડેટા લઈ જાય એમ, બરાબર છે ને. આ તમારો જે અનમોલ પ્રસંગ હોય, અનમોલ એટલે જેનો કોઈ મોલ નહીં હોય ને, એવા તમારા લગ્નના ડેટા અમારી પાસે છે આજની તારીખમાં. બરાબર છે. આઈડિયા 11/2/2026 ડેટા છે. અમારા કમલેશભાઈ રાણા ગયેલા, જબરજસ્ત ફોટોગ્રાફી કરેલી છે. હવે આ પાર્ટીઓ કદાચ જો જોતી હોય ને તો પાર્ટીને કહેવાનું તમને કે ભાઈ તમને હું રિક્વેસ્ટ કરું છું કે આ જે ફોટોગ્રાફરનો ઓર્ડર છે, બરાબર છે, તો તેને તમે પૈસા પહોંચતા કરો એમ કેવું. તો એ છે ને મારી પાસે આવીને ડેટા લઈ જાય પૈસા આપીને, બરાબર છે ભાઈ.
આ મારે લાઈવ કરવાનો એક જ હેતુ છે કે બધા અમુક જે કસ્ટમરો હોય ને તો તેની આંખ ખુલે. આજે 2-3 મહિના થઈ જાય ને તો હવે પાર્ટી ડેટા લેવા નથી જતી સ્ટુડિયોવાળા પાસે, ને સ્ટુડિયોવાળા અમારી પાસે નથી આવતા ડેટા લેવા માટે. દીપકભાઈ ભાવસારને ઇન્વિટેશન, આ ભાઈ અમિતભાઈ છે, એનું તો મેં એને કહી દીધેલું. 21,500 બિલ બાકી છે. એ ભાઈ મારા ફોન નથી ઉઠાવતા. આ અમિતભાઈની પાર્ટી છે, પાર્ટી સારી છે. અમિતભાઈ એટલે મંચોરવાળા ખરાડી શેરીના નાકે વૈરાગીની વાડીમાં રહી છે. એ ભાઈને મેં ઘણી વાર કીધું, વિડીયો કોલ હો કર્યા, બરાબર છે, તો એ ભાઈ છે ને મારા ફોન હો નથી ઉઠાવતી. આપણા દીપકભાઈ છે મોરે, દીપકભાઈ મોરે જબરજસ્ત શૂટિંગ કરેલું આઈરિયા પાર્ટીમાં. એ બપોરે 2 વાગ્યાના ગયેલા અને બીજે દિવસે સવારે 7:30 વાગે છૂટા થયેલા દીપકભાઈ મોરે. તો દીપકભાઈ મોરે આટલી બધી મહેનત કરેલી ને તો અમિતને એવું નથી થતું, ફોટોગ્રાફર નથી પણ ઇવેન્ટવાળા છે અમિત. એનું એટલા માટે નામ દઉં છું કે મેં એને ચોખ્ખું કહી દીધેલું કે તમે મારા ડેટા લઈને જશો ને તો પછી મારી કોઈ જવાબદારી રહેશે નહીં એમ. એ બધું મારી પાસે રેકોર્ડ છે એમ કહું. બરાબર છે. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. હલો, હું પછી ફોન કરું. હમણાં લાઈવ ચાલે છે, ફેસબુક જોઉં. તમે યાર તમારું જ ચાલે છે, ફેસબુક જોઉં. ચાલો, હા હાજી, જય શ્રી કૃષ્ણ. આ જે પાર્ટી છે ને તેનો ફોન મારી ઉપર આવેલો. એ કોણ જાણે ફોન ગમે ત્યાંથી હોડી લીધેલો છે. બરાબર. પાર્ટી બહુ જેન્યુઅલ છે. પાર્ટીએ છે ને ઇવેન્ટવાળાને 4.5 લાખ રૂપિયા આપી દીધેલા છે ઓલરેડી. બરાબર છે. પણ અમિતભાઈને છે ને કોણ જાણે 4.5 લાખ રૂપિયાનું હું કર્યું ને તે ખબર નથી એમ. આયરા આપણા આ ભાઈના છે ને, આ વ્યક્તિ બહુ સારા માણસ છે. એમનું નામ તો બહુ ખાસ કંઈ ખ્યાલ નથી ભાઈ, પણ એ વ્યક્તિ બહુ જોરદાર માણસ છે. હવે આ વ્યક્તિએ એક પણ ડેટા એમની પાસે ગયો નથી. બરાબર છે. તો ઇવેન્ટવાળાને છે ને 4.5 લાખ રૂપિયા એમણે આપી દીધેલા છે એમ કહું ને. આ ભાઈએ આપણા ઇવેન્ટવાળો છે ને તે ભાઈને એક પણ ડેટા આપ્યા નથી યાર. આયરા જો અમારી પાસે ડેટા છે. બરાબર છે. આ ભાઈ સારા માણસ છે. અમે બપોરે 4 વાગ્યાથી કે બીજે દિવસે સવાર લગી મહેનત કરેલી છે અમારા છોકરાઓએ. હવે આ અમિતભાઈ પણ 4.5 લાખ રૂપિયા આવેલા છે તો મને ખાલી 4,000 રૂપિયા જ એમાંથી આપ્યા. 28,000નું બિલો તૂટે. પછી આપણે 3,000 રૂપિયા માઇનસ કર્યા ભાઈ કે ચાલ ભાઈ તું મને 21,000 રૂપિયા આપી દેજે. બરાબર છે. તો એનાથી એ 21,000 રૂપિયા નહીં અપાયા એમ કહું ને. આજની તારીખમાં એ ડેટા છે ને મારી પાસે અમુક લઈ ગયેલો છે. બરાબર છે. ને અમુક ડેટા હજુ મારી પાસે જ છે. મેં પછી એ જે પહેલાં ડેટા લેવા આવેલો ત્યારે એમ કીધેલું કે અમારા 4,000 રાખો. બરાબર છે. પછી હું તમને છે ને પૈસા બીજા બપોર પછી એટલે કે સાંજે આપી જાઉં. બરાબર છે. તો મને સાંજે પૈસા આપવા સારું નહીં આવ્યો. એ વાતના જે 20 થી 25 દિવસ થયા ભાઈઓ. અમારા છોકરાઓએ આ બહુ જોરદાર મહેનત કરેલી છે આમાં. વિડીયો ને ફોટો 2 in 1 કામ કરેલું છે અમારા છોકરાઓએ આયરામાં. બધા ડેટા એકદમ છે જોરદાર. હવે આયરા છે ને પાર્ટી તો સારી છે પણ આપણો અમિતભાઈનો વાંક છે. પૈસા લઈને 4.5 લાખ રૂપિયા કોણ જાણે કાં વાપરી નાખ્યા ને એટલે ખબર નથી પડતી.
ને મારા અઠવાડિયાથી ફોન નથી ઉચકતો. હું કીધું એટલે પાર્ટીના આપણા એન્ડ લગીનના બધા દેતા છે એમ કહું. ડીજેના હો છે જો. આટલા મસ્ત મસ્ત મૂવિંગ છે ને આપણે કેચઅપ કરેલી છે અમારા મોરેભાઈએ, દીપકભાઈ મોરે એક સારા ફોટોગ્રાફર છે, વિડીયોગ્રાફર છે. એ ભાઈને છે ને 15 વર્ષનો અનુભવ છે. અમારા વિડીયોગ્રાફર બહુ સારા માણસ છે. એ રહ્યા અમારા વરરાજાભાઈ છે. આ ઇવેન્ટવાળાનું એટલા માટે હું વધારે બતાવું છું કારણ કે એ ભાઈ પાસે પૈસા પહોંચી ગયેલા છે સાડા 4 લાખ રૂપિયા, બરાબર છે. તો એને છે ને બધા ફોટોગ્રાફરોને આપવાનો ઈરાદો નથી એમ, એટલે હારું હું એનું નામ બોલું છું ઇવેન્ટવાળાનું. અમિતભાઈને જે કોઈ ઇવેન્ટ હોપો તો સાચવજો ભાઈઓ, બરાબર છે ભાઈ. આપણા વિડીયોગ્રાફરો સવારથી રાત લગીને જાય છે, બરાબર છે. હવે તંગ તોડ મહેનત કરે છે, આટલી મસ્ત મસ્ત મુમેન્ટ આપે ને ફોટા પાડે છે. કુદરતી એમને કેન્ડિડ જેને કહે ને એ હિસાબના હું ફોટા પાડી દીધેલા છે અમારા ભાઈએ, બરાબર છે. હવે આ ભાઈ છે ને પાર્ટીને ફોટા કે વિડીયો એક વસ્તુ એ નથી આપ્યું પાર્ટીને એમ કહું. અમારા જો આ વિડીયો એન્ટ્રી બહુ મસ્ત જોરદાર લીધેલી છે ભાઈઓએ. ચાલો હવે અમિતનું ચેપ્ટર પતાવીએ. જો એક મુમેન્ટ તમે જોવો ને તો તમને એમ થાય કે ભાઈ આયરા ભાઈએ એને પૈસા કેમ નહીં, ખાલી 21,000 રૂપિયામાં તે એ ભાઈ મારી પાસે દેતા લેવા નથી આવતા. એ ભાઈએ પાર્ટી પાસે 4.5 લાખ રૂપિયા લઈ લીધેલા છે. એન્ડ લગ્નનું છે બધું કામ આપણા છોકરાએ કરેલું. જો ગાડીમાં બેસે ને તે ફોટો લીધેલો છે એમ કહું. ચાલો હવે આપણે બીજે પાર્ટીમાં જઈએ ભાઈ. અમિતભાઈનું તો બહુ કરી નાખ્યું આપણે જાહેરાત. અમિતભાઈ સારા માણસ છે પણ એ પૈસા ક્યાં વાપરી નાખે છે ને તે ખબર નથી પડતી યાર. 8/2/2016 ડેટા છે. 8/2/2016 ડેટા છે આયરા. પછી કોણ છે ભાઈ? જીતેશ માલી. આ જીતેશ માલીના ભાઈ પૈસા આવી ગયેલા છે, ખાલી 7 કે 8,000 રૂપિયા બાકી છે. એ તો સારો માણસ છે, એને આવવાનો ટાઈમ નથી મળતો ભાઈ. જીતેશભાઈને છે ને આવવાનો ટાઈમ નથી મળતો. ઓકે. આ મુંડન વિધિવાળાના હો પૈસા પૂરેપૂરા આવી ગયેલા છે, લેવા નથી આવતા યાર ડેટા. યાર તમને મારે કેટલી વાર કહેવાનું કે ભાઈ આપણે તમે જડાખારી આજુબાજુ રહેવ છો તો અહીંયા સ્ટુડિયોમાં મારે છે ને તો સ્ટુડિયો ક્યાં છે? ગોપાલ ખમણની સામે છે, બરાબર છે. તો તમે આવીને તમારા છોકરાના અનમોલ ડેટા લઈ જતા હોય તો તમને શું થાય છે? હું એમ કહું, આપણે અમુક જો વાયરસ ને એવું તેવું આવે, બરાબર છે ને, કદાચ ઉડી જાય તો એની જવાબદારી કોની રહેશે? એમ કે હું છે ને તમને હું પૂછું છું ને પબ્લિકને હું પૂછું છું, બરાબર છે. પબ્લિકને હું પૂછું છું કે ભાઈ આયરા ડેટા એ લોકો લઈ નથી જતા, બરાબર છે. પ્રસંગો પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે ના, એ લોકોના અનમોલ જે ડેટા હોય તે જ લઈ નહીં જાય તો એનો શું મતલબ પછી? એમ કહું તમે કોમેન્ટમાં લખજો ભાઈ. સારું હોય તો હું રવા દેવા ને મારા વિશે ખરાબ હોય ને તો હું રવા દેવા. તમે ટેન્શન નહીં લેતા. આયરા જે મુંડન વિધિના છે તે ડેટા 23/2/2026 છે. રાકેશ છે ને કોણ? પ્રિવેદિન છે ભાઈ. કોણ છે આયરા? રાકેશ. જોઈએ ભાઈ રાકેશ કોણ છે. તો રાકેશભાઈ અમારી જ પાર્ટી છે. એ તો બહુ ગુડ માણસ છે. એમની પાસે હવે ટાઈમ નથી મળતો આવવાનો. રાકેશભાઈ ગુડ માણસ છે એકદમ.
એમને આવવાનો ટાઈમ નથી મળતો, ફોટા પાસ કરવાનો ટાઈમ નથી મળતો. અમારે છે, હવે આ ભાઈનું નામ નથી બોલવું મારે. એ ભાઈઓ સારા છે, પણ અમુક વાર કેવું હોય છે, બધા અટવાઈ જાય એમ. માણસો છે ને, આપણા પોયરાઓ સ્ટુડિયોવાળાઓ છે ને, આંખ મીચીને ઓર્ડર લઈ લઈએ એમ કહું. હું કીધું પારધી પૈસા 50% આપે તો જ છે ને ઓર્ડર કરવાનું કરો ભાઈઓ. તમને મહેરબાની હાથ બે જોડીને હું કહું છું, બે હાથ જોડીને કહું છું, તમારી પાછળ ફોટોગ્રાફરો મિત્રો જે મહેનત કરે છે ને, તેને પૈસા તમે આપી દો એમ કહું. નહીં તો પછી એવી પાર્ટીના ઓર્ડર લેવાનું બંધ કરી દો. સ્ટુડિયોમાં તમે 25 રૂપિયાનું કામ કરો ને આખા દિવસમાં તો પોસાય. બરાબર છે ને? નહીં બરાબર હોય તો મને કહેજો, વાંધો નહીં આવે. આ ભાઈ સાયણના છે, 11/2/2026 ડેટા છે આપણી પાસે. 11/2/2026 ડેટા. આપણા ફોટોગ્રાફરે સવારથી મહેનત કરેલી આ ભાઈ પાછળ. સમૂહ લગ્ન હતા, સવારે 7 વાગે ગયેલા ને રાતના 8 થી 9 વાગે આવેલા ભાઈ. વિડીયોગ્રાફર મિત્રો તમે જોતા હોય તો તમે જરાક શરમાવજો કે આ ભાઈ આટલી બધી મહેનત કરી છે ને પારતી પૈસા આપે ને તો આ અમુક ફોટોગ્રાફરો શું કરે ખબર છે? પૈસા વાપરી નાખે પોતાના પ્રસંગમાં કે પોતાના એમાં. ને જે વિડીયોગ્રાફરે મેં કીધું તેમ સવારથી રાત લગીને મહેનત કરી હોય તો તેને એ લોકો પૈસા નથી આપતા. ને લેવા જાય તો એ બહાના કાઢે પછી કે ભાઈ પાર્ટીએ હજુ પૈસા નથી આપ્યા એમ. પાર્ટીના મોબાઈલ નંબર હવે છે ને આપણે બધા વિડીયોગ્રાફર મિત્રોએ લેવાનું રાખો ને ડાયરેક્ટ પાર્ટીનો કોન્ટેક્ટ કરીને ડેટા આપી દેવાના, મહિનામાં નહીં લઈ જાય તો. બરાબર છે ભાઈઓ? કે નહીં બરાબર હોય તો લખો કોમેન્ટમાં, ને બરાબર હોય તો લખજો એમ કહું ભાઈઓ. આપણા વિડીયોગ્રાફર મિત્રો આટલી જોરદાર મહેનત કરતા છે, બરાબર છે, તો પછી એ લોકો ડેટા લેવા શા માટે નહીં આવે એમ કહું. ના વિડીયોગ્રાફર મિત્રોને કહેવાનું કે ભાઈ તમારાથી પૈસા કઢાવાતા નહીં હોય ને તો ઓર્ડર લેવાનું બંધ કરી દો. બરાબર છે એમ કહું. આ લાઈવ એટલા માટે આવ્યો કે કોઈકની આંખ ખુલે એમ. શું આંખ ખુલે તો બહુ સારું ભાઈઓ. મારે લાઈવ કરવાનું છે ને, મહેનત સફળ જશે. ને હું તો વિડીયોગ્રાફર મિત્રોને જ કહું છું કે ભાઈ તમારાથી પૈસા કઢાવાતા નહીં હોય ને તો ઓર્ડર લેવાનું બંધ કરી દો એમ કહું, ને એક્સપોઝિંગ કરવાનું ચાલુ કરી દો. બરાબર છે ભાઈઓ? આપણે આગળ જાય. આ તો તાજું છે ભાઈ, 2025 ફેબ્રુઆરીના ડેટા છે. 2023 કોના છે ભાઈ? આ ફેબ્રુઆરીના ડેટા પ્રદીપ છે. પ્રદીપ કોણ છે? 22,000 રૂપિયા બાકી. આ એરા પ્રદીપ છે ને તે પાંડેસરા સાઈડ રહી છે કદાચ. એના તો ઘણા ડેટા છે. એરા અમારે મુસ્તુફાભાઈ હોય એનામાં ગયેલા. 26/2/2023 છે. 24/2/2023 આયરા પ્રદીપભાઈ બીજા લાગે છે ભાઈઓ. 1 મિનિટ જોઈ લઉં તો ખ્યાલ આવશે મને. ના, એ પ્રદીપ જ છે. 2023 એટલે પાંડેસરા વાળો જ છે. આની પાસે છે ને મારે 52,000 ને કંઈ 500 રૂપિયા લેવાના હતા એ પ્રદીપ પાસે. બરાબર છે? પછી મેં છેલ્લે એને એમ કીધું કે ભાઈ તારાથી એટલા નહીં અપાય તો તું મને ખાલી 40,000 રૂપિયા આપે એમ. બરાબર છે? કે 40,000 રૂપિયા આપ ને આ બધા રહેતા તું લઈ જાય એમ. હું એ પ્રદીપ આજની તારીખમાં ડેટા લેવા નથી આવ્યો, મારા ફોન નથી ઉચકતો એમ કહું.
આપણા છોકરાઓએ આટલા મસ્ત મસ્ત ફોટા પોઝ આપીને પડાવેલા. આ જો મહેંદીનો કલર હો દેખાય, દુલ્હા દુલ્હનના એહો દેખાય છે તમને ફેસ. બરાબર છે. એ પ્રદીપના તો ઘણા ડેટા છે, 4 થી 5 પાર્ટીના ડેટા છે. આયરા જે છે ને તે 24/2/2023 ના ડેટા છે 2023. પાર્ટી તો જોઈ રહી હોય ને તો આપણે પાસે ડાયરેક્ટ આવી જાઓ. તમારે જે પૈસા આપવા હોય ને તે આપજો મને, ને ડેટા લઈ જાઓ. બરાબર છે ભાઈ. આ તમારા અનમોલ જે સમય છે, અમારા ફોટોગ્રાફરે તમારી પાછળ અનમોલ સમય કાઢ્યો છે. બરાબર છે. તો તે તમે લઈ જાઓ દેતા એમ કહો, કારણ કે આવો મોકો તમને પાછો મળશે નહીં એમ કહો. ને આવી રીતના મારા ધારવા મુજબ કોઈએ લાઈવ કર્યું નહીં હશે એમ. એ લોકો બધા ડરે છે, ડરપોક સાલાઓ. આપણે મહેનત કરી છે ને પૈસા લેવાના છે તો પછી ડરવાનું શા માટે? હું તો એમ કહું છું. તમે પાર્ટીને હું મોડે કેવું તમે આ મારો વિડીયો બતાવો કે જો આ ભાઈ આના માટે તો લાઈવ આવેલા એમ. તમારાથી નહીં થતો હોય ને તો આયરો વિડીયો બતાવો, ફોરવર્ડ કરજો. આ અમારે મુસ્તુફાભાઈ છે, બહુ સારા માણસ છે. હીરા જોરદાર એકદમ મોમેડન છે, પણ કામ બહુ જોરદાર કરે. એ પ્રદીપના ઓર્ડરમાં મુસ્તુફાભાઈ હો ગયેલા. એ ભાઈનું કામ એટલે એક નંબરનું કામ હોય છે. હવે તમે વિચાર કરો કે આ બધા ફોટોગ્રાફરોને છે ને મેં ઓલરેડી પૈસા આપી દીધેલા છે. મારી પાસે પૈસા નથી આવ્યા તો પણ ના અત્યારના સાલાઓ એક્સપોઝિંગ કરીએ આપણે તો એમ કે ભાઈ પાર્ટીના પૈસા આવે ને ત્યારે હું આપીશ એમ. હવે આ એ વિડીયોવાળાઓની માણસાઈ કહેવાય? લખો કોમેન્ટમાં હા કે ના. મેં કોઈનું બી એક્સપોઝિંગ કર્યું હોય કે કોઈની પાછળ આ બધા ફોટોગ્રાફરો જે મારે ત્યાં ગયેલા તે બધાને મેં છે ને રૂપિયા આપી દીધેલા છે એમ. કોઈ એક પણ એક એવો વ્યક્તિ બતાવો કે રાજુભાઈ પાસે 100 રૂપિયા લેવાના છે એમ. હું આ 24/2 દેતા છે, આ 26/2 આ પ્રદીપની જ પાર્ટી છે. આ ભાઈ પાર્ટી તમે જોતા હોય ને આ વિડીયો તમારા હસ્તક જાય, તમે જોતા હો બરાબર છે, તો તમે મારા સ્ટુડિયોનું સરનામું તો ફેસબુક પર આપેલું જ છે એમ કહું, ને મોબાઈલ નંબર હો આપેલો છે આપણે. બરાબર છે. તો તમે ડાયરેક્ટ આવીને અહીંયાથી તમારે જે કંઈ રૂપિયા આપવા હોય તમારે પ્રેમથી તે હું લઈ લેવા. બરાબર છે. તો તમે તમારા જીવનના અનમોલ ડેટા લઈ જાઓ મારી પાસેથી. હવે જો આપણે તો અત્યાર લગીને સાચવેલા છે ડેટા બરાબર, પણ કદાચ વાયરસ આવે ને ઉડી જાય, ડેટા નીકળી જાય. બરાબર છે. તો એના પછી જવાબદારી કોણ રહે? તમે પછી એમ કહો કે ભાઈ રાજુભાઈ ઉડાડ નાખ્યા ડેટા. 26/2/2023 ના ડેટા છે. તમે વિચાર કરો, 26/2/2023 ના ડેટા છે. આ જો વરરાજા લગીને વાત પહોંચાડજો ભાઈઓ, ઓળખતા હોય તો. પ્રદીપને તો ખાસ મારે કહેવાનું કે ભાઈ આજની તારીખમાં જો તારે મને રૂપિયા આપવાની દાનત હોય ને તો આપી જા. મેં કીધું તેમ ફક્ત 40,000 રૂપિયા આપીને બધા ડેટા લઈ જાઓ ભાઈ તમે. બરાબર છે. પછી પાર્ટીને તમારે જેમ વાત કરવી હોય ને તેમ કરીને કઢાવો પાર્ટી પાસે ડેટા. આ વિડીયો બતાવો નહીં તો પાર્ટીને કે ભાઈ તમારા અનમોલ ડેટા છે ને ફરી મળશે નહીં એમ. હું કીધું આ જો અમારા ફોટોગ્રાફર મિત્રોએ એકદમ જોરદાર કામ કરેલું છે આઈરિયા પાર્ટીમાં. એ લોકો એવું નથી સમજતા કે આ મરાઠી છે કે આ ફલાણું છે કે આ હિન્દુ છે કે આ મુસલમાન છે. બધામાં દિલ જાન લગાડીને કામ કરે છે એમ કહું. ને પ્રદીપ તું જો કદાચ જોઈ તારા લગીન મેસેજ જાય આપણે 52,000 બાકી છે, તો તેમાંથી તું ખાલી મને 40,000 રૂપિયા આપીને તારા ડેટા લઈ જા બધા. બરાબર છે. આમાં પાર્ટીને તું સમજાવ
કે ભાઈ આ તમારે લાખો રૂપિયા ખર્ચવા દેવો, આવો પ્રસંગના દેતા હચવાઈ રહેલા છે આપણી પાસે, તો લઈ જાઓ એમ, એનો ઉપયોગ કરો તમે. આ કરેક્શન કર્યા વગરના દેતા છે હે ભાઈઓ, બનાવેલા નથી, કાચા જ દેતા છે. એટલે એ ફોટામાં આલ્બમ બને ને ત્યારે બધું કરેક્શન થાય આપણે. આ ભાઈને કોઈ ઓળખતા હોય ને તો એ ભાઈ ઉપર વાત પહોંચાડો. આપણે તો પાંડેસરાના હો ઘણા મિત્રો છે ફોટોગ્રાફરો, ભાઈઓ જોઈ લેજો જરાક, કોઈના ચહેરા યાદ આવે ને તો એના લગીન મેસેજ પહોંચાડજો. આઈડિયા વિડીયોની જે મુવમેન્ટ છે ને મેં યુટ્યુબ પર હો નાખીશ, બરાબર છે? તો યુટ્યુબ પર હો તમે જોઈ શકશો, ગમે ત્યારે જોવું હોય ત્યારે, બરાબર છે? તમારા સમયે જોઈ લેજો. ચાલો ભાઈ, પ્રદીપને હતાવો. ભાઈ પ્રદીપ લગીન જો જોતો હોય કે એના દોસ્તારો જે કંઈ હોય તો એને પહોંચાડજો ભાઈ. અમારા કમલેશભાઈ 6Dમાં ફોટા પાડેલા છે 26/2/2023માં. છોકરી તરફ થયો આપણો જ ઓર્ડર હતો ને છોકરા તરફ થયો એનો જ હતો, એટલે પ્રદીપનો ઓર્ડર હતો, આપણો નહીં એમ. ભાઈ છોકરી તરફની પાર્ટીને ખાસ કહેવાનું કે ભાઈ પ્રદીપને તમે જેટલા રૂપિયા આપ્યા હોય તો વાંધો નહીં, બાકીના તમે મારો કોન્ટેક્ટ કરીને લઈ શકો છો દેતા. આ જો એક મુવમેન્ટ જો તમે ખાલી. અમારા ફોટોગ્રાફરો તમારે ત્યાં સવારથી રાત લગીને મહેનત કરે. તમે કે અમુક વિડીયોગ્રાફરો તો એવા હો મેં સાંભળેલું છે ને કે અમારા ફોટોગ્રાફર, આ હકીકત ઘટના છે ગામની, એક વાત સાંભળી લેજો. આ હું જે અત્યાર પછી જે બોલું છું ને તે સત્ય અને હકીકત ઘટના છે. એ અમારા એક ફોટોગ્રાફર મિત્ર સાથે બની ગયેલું. હવે હું નામ હો નહીં દઉં કારણ કે બે મારા હારા એક મિત્ર સારો છે ને ફોટોગ્રાફર મિત્ર સારો છે. સાટક પછી જે જમણવાર થાય ને તે જમણવારના ફોટા અમુક લઈને મારો છોકરો છે ને થારી લીધી જમવા માટે. સવારની વાત 10-10:30ની આજુબાજુ. તો એ મિત્રએ છે ને થારી મુકાવી દીધી, હાથમાંથી થારી મુકાવી દીધી કે ભાઈ એરા મોસાળાના ફોટા પાડો તમે એમ, ખાવાનું પછી રાખો એમ કીધેલું. મોટે ભાગનું તો ખવાઈ ગયેલું તો હો. આ છે ને મારા છોકરા હતા, સત્ય હકીકત ઘટના બની ગયેલી એમ. હવે એમાં સાચું કોણ ને જૂઠું કોણ તે બહુ ખ્યાલ નથી આપણે, બરાબર છે? આ છોકરીનો ભાઈ લાગે છે કદાચ, બહુ ખ્યાલ નથી, હું નહીં ગયેલો, મારા મિત્ર ગયેલા એરા. ભાઈઓ કોઈ ઓળખતું હોય તો જોઈ લેજો ભાઈઓ. આયરો આ લાગે છે છોકરીનો ભાઈ, આ વ્હાઈટ શર્ટ વાળો છે ને તે આયરા. ભાઈ એ લોકો લગીને મેસેજ પહોંચાડજો ભાઈઓ, કોઈ ઓળખતું હોય તો, પાંડેસરા સાઈડ, બરાબર છે? અમારા કમલેશભાઈ રાણાની ફોટોગ્રાફી જોયું, એ સારો માણસ, સારો છે. અમુક વાર નહીં બોલાય એવું કરી નાખે, આમ બાકી એક નંબરનો માણસ છે. આ લાઈવ કરવાનો મારો એક જ હેતુ છે કે આપણા વિડીયોગ્રાફર મિત્રો છે ને હવે અત્યાર પછી એવી કસમ ખાવાની તમારે કે ભાઈ પાર્ટીના પૈસા આવે કે નહીં આવે, આપણે ત્યાં જે એક્સપોઝિંગ કરવા આવ્યો હોય ને વ્યક્તિ, બરાબર છે, તો તેને એક્સપોઝિંગના પૈસા તમારે મોડામાં મોડા અઠવાડિયામાં ચૂકતે કરીને એને ત્યાંથી ડેટા લઈ આવો એમ. પછી તમે એમ કહો કે પાર્ટી આપે પછી અમે આપીએ, તે છે ને એ તમારી માણસાઈ નહીં કહેવાય એમ કહો. પાર્ટીએ તમને એડવાન્સ જે આપ્યું હોય ને તો તેમાંથી તમારે પૈસા આપી દેવા જોઈએ ફોટોગ્રાફર મિત્રોના. પછી ડેટા ઉડી જાય ને તો તમે પેલા ફોટોગ્રાફર મિત્રોનું નામ દેહો કે ભાઈ તે ડેટા ઉડાડી નાખાય એમ. આ અમારે સની છે, સની ગોટાલાવાડી વાળો, 12/2/2023ના ડેટા છે ભાઈઓ. આયરા તો કદાચ બતાવ્યા તમને, પાછા આવ્યા
બતાવ્યા કે નહીં બહુ ખ્યાલ નથી આવતું ભાઈ, જોઈ લેજો ભાઈ. આ ગોટાલાવાળી વાળો છે ને સની, એની પાર્ટી છે આ એરિયા, સની ગોટાલાવાળો. એની પાસે આપણે 22,000 આજુબાજુ લેવાના છે ભાઈ. આ પાર્ટીને એમ કહી દીધું કે ડેટા નહીં મળે એમ કહી, પૈસા લઈ આવીને વાપરી નાખ્યા પાર્ટી પાસેથી. હું ને મને આજની તારીખમાં પૈસા નથી આપ્યા. સોની ગોટાલાવાળી વાળો છે, ગોટાલાવાળીમાં રહેતો હતો એ હીરો, બરાબર છે. આ સોનીની પાર્ટી આઈડિયા બહુ સારી હતી. અમે ફોટોગ્રાફર મેં જાતે ગયેલો ફોટો પાડવા આ પાર્ટીમાં. હું આના એ છે ને વિડીયો લઈ ગયેલો છે મારી પાસે કે ભાઈ પછી હું છે ને તમને પૈસા આપી જાઉં એમ કરીને એ છે ને પૈસા આપ્યા નથી આજની તારીખમાં હોય એમ કહું. આ બધા ગોટાળાવાળીને એટલે પેલે સનીનો નંબર ને તે જોઈએ તો કહેજો મને, હું આપીશ. એનું છે ને કોઈએ કામ નહીં કરવું, એ છે ને કામ કરાવીને ભાઈ બાપા કરીને છે ને ડેટા લઈ જાય છે ને પછી પાછળ ફરીને જોતો હો નથી એ રહ્યો. એ તો રાણા સમાજના હો ઘણા એવા ડેટા છે ને મારી પાસે છે. ડ્રોન ઉડાડવા ગયેલો ને તે પાર્ટીઓને હો એ એમ કહી દીધું કે ભાઈ ડેટા ખોવાઈ ગયા એમ કહે. પાર્ટીને એવું કહે કે ડેટા ખોવાઈ ગયા એમ. ડેટા મારી પાસે છે ભાઈઓ, બરાબર છે. પાર્ટી તમે જો ડેટા આયરા તમે કદાચ લાઈવ આવો ને જોતા હોય ને તો મારે તમને વિનંતી છે કે તમે જે પૈસા આપો ને અમે તે લઈ લેવા, બરાબર છે. આ ડેટા તમારા લઈ જાઓ, તમારા અનમોલ ડેટા છે ભાઈ જીવનના, બરાબર છે. આ ડેટા તમને છે ને લાખો રૂપિયા ખર્ચવાથી નહીં મળશે એમ તો. જોઈ લો ડેટા એક એક. આ હીરા ફોટા મેં જાતે પાડેલા એમ તો. એટલે મારે છે ને ફોટોગ્રાફરનો પૈસા બચી ગયેલા. અમે જે અમુક રૂપિયા આપીએ ને ફોટોગ્રાફરોને, કોણ છે મારી સાથે આમાં છે, હરચોર આયરા છે ને, હરચોર છે આયરા. આપણે ત્યાં કામ કરતો હતો પહેલાં. આયરા છે ને મારે ત્યાં શીખેલો અને પાર્ટીને મારી પાર્ટીના ડેટા છે ને જાતે ડાયરેક્ટ આપી દેતો હતો આયરા છે હું, ને પાર્ટી પાસે પૈસા લઈ લઈ ને મારા સ્ટુડિયોમાં એ લગભગ 18 કે 19 મહિના કામ કર્યું, બરાબર છે. આપણે એને એ માડો કર્યો કે ગમે તે થયું, આપણે છે ને એને પૈસા પૂરેપૂરા આપેલા, 1 પણ રૂપિયો નહીં કાપેલો. ને એની માટે અમુક શરત થયેલી ને તો એ નહીં કરે ને આપણે પાર્ટીને છે ને ડાયરેક્ટ ડેટા આપીને લઈ લેતો હતો આયરા પૈસા. ને મારે ત્યાં ડાયરેક્ટ આલ્બમ બનાવી દે હું વિડીયોગ્રાફરોનો. એમાં એક કોઈ વિડીયોગ્રાફરનું નામ નથી આવતું યાર, રાવલ કરીને છે કંઈ, રાવલ યાર, રાવલ, ભૂપેન્દ્ર રાવલનો છે ને આલ્બમ બનાવીને બધા પૈસા ગજવામાં નાખી દીધેલા આયરા. ને અહીંયા મારે સ્ટુડિયોમાં ફોટા પાડે ને તો પૈસા છે ને મારા સ્કેનરમાં લાખવાની જગ્યાએ છે ને એના મોબાઈલમાં નખાવતો હતો આયરા વ્યક્તિ. ને કોઈએ બી સબૂત જોઈતું હોય ને તો મારે ત્યાં સ્ટુડિયોમાં આવજો, ફોન કરીને હું તમને બતાવવા. એના છે ને વિડીયો છે મારી પાસે બધા. આપણે ત્યાં ચોરી કરતો હતો તે બધા વિડીયો છે. આ ઓગરીને જે કોઈ ઓળખતા હોય ને તે જાણી લેજો આને. આનું નામ હર્ષ ઓગરી છે. આજે હું છે ને ફેસબુક પર આવ્યો છું તો હું બધું ભાંડો આમ ફોડી નાખું બધાનો, જે કોઈ હોય તેનો. આને તો ખાસ ઓળખજો, બરાબર છે. ડાયરેક્ટ પાર્ટી ખાઈ જાય છે મારી રોહો. આપણે છે ને મારી પાર્ટીમાં ડાયરેક્ટ થઈ ગયેલો આયરા વ્યક્તિ ને એને ત્યાં કામ કરેલું ને એ પાછો રોહન કે રોનિત તે રોનિતને એમ કે રાજુભાઈને કંઈ એમ કે આવડતું નથી એમ કંઈ ફોટો પાડતા કે આમ તેમ કંઈ નથી આવડતું એમ કે રોનિતને આયરા. એ જે મારા હાથ નીચે શીખો ને તે વ્યક્તિ આવું કહે રોનિતને. ને રોનિતે છે ને શ્રીમંતનો ઓર્ડર આને આપેલો એમ. ને રોનિતના ડેટા હજુ બાકી છે મારી પાસે. એની પાસે 13 કે 14 હજાર રૂપિયા લેવાના બાકી છે તો એ ડેટા લેવા આવ્યો નથી એમ કહું. રોનિત તું જોતો હોય ને તો જોઈ લેજે.
આ ડેટા લઈ જા તું. મેં તને એમ કીધેલું કે 10,000 આપીને બધા ડેટા તારા લઈ જાય એમ કીધેલું, બરાબર છે? યાદ હોય તો આવીને લઈ જજે તું એમ કહું. ચાલો આ બધું ચેપ્ટર પતાવીએ. મને જેમ જેમ યાદ આવે ને તેમ તેમ હું બોલીશ એમ કહું. ને જે વ્યક્તિને ખોટું લાગે ને તે મને ડાયરેક્ટ ફોન કરીને કહેજે કે ભાઈ તમે ખોટા છો એમ, બરાબર છે? મને જરાક પણ ખોટું નહીં લાગશે એમ કહું. તમે કહો ને તો મને આનંદ આવે કે ભાઈ મારી ભૂલ કાઢી છે આ લોકોએ. આયરા અમે જાતે ફોટોગ્રાફર કરવા ગયેલા ના આયરા કોઈ આયરાના છે ને સનીએ જાતે ફોટા પાડેલા મારા હાથમાંથી કેમેરો લઈને. સની જેના લાંબા વાળ છે ને, લાંબા વાળ ગોટાલાવાડીમાં રહેતો છે એ આ છોકરીના ડાયરેક્ટ ફોટા પાડેલા એ ભાઈ. મને એમ કે તમને ફોટા પાડતા નહીં આવડે, લાવો હું પાડું ફોટા. જો આ છોકરીની આંખ બંધ એવા તો ફોટા પાડે એ રહ્યા. શનિ પાસે છે ને આપણે 22,500 રૂપિયા લેવાના બાકી છે. એ આજે 3 વર્ષ થઈ ગયા ને, હિસાબ કરવા નથી આવતો એમ તો. આ લોકોનું નામ એટલા માટે દેવાની કે એ શનિએ મને શું કીધેલું કે તારાથી થાય તે કરી લે એમ કહી જા એમ કહી. મારે દેતા હો નહીં જોઈએ ને કંઈ નહીં જોઈએ એમ કહ્યું. ને એની પાર્ટી સાથે હોય ગમે તેવી વાત કરે છે શનિ. આ ભાઈ દેતા સન્નીના ફોટા આ સન્નીએ છે ને આ છોકરીના જાતે ફોટા પાડેલા. ચાલો આગળ જાઓ ભાઈ. મને ફોટા પાડતા નહીં આવડતો હતો ને એટલે આપણે જો આ કપલ ફોટા પાડ્યા તે ખાલી જોઈ લો ભાઈ. અને આપણી ફોટોગ્રાફીમાં કદાચ ખામી રહી જાય ને તો મને જરાક કહેજો યાર. મને કોઈ મારી ભૂલ કહે ને તો મને બહુ આનંદ આવે. કારણ કે આપણી જે અમુક કદાચ ભૂલ થાય ને, એવું નહીં કે નહીં થાય, મારે હો ભૂલ થાય તો આપણે ભૂલમાંથી છે ને આપણે શીખવા મળે એમ. આજની તારીખમાં ભલે મને 36 વર્ષ થયેલા છે, બરાબર છે, તો મને આજની તારીખમાં શીખવા મળે છે એમ કહું. ફોટોગ્રાફર મિત્રો પાસે હું ને કોઈ બી મને શીખવે ને તો મને વધારે આનંદ આવે છે. હું ખાલી લેક્ચર જ આપું છું સામે પછી આવા છેલ્લે. ને મને તો બધા ઓળખે જ છે મોટે ભાગના લોકો આપણા. આઈડિયા જે સનીની પાર્ટી છે તે 12/2023ની પાર્ટી છે. આઈડિયા આ ફોટા પાડવા છે ને અમે અમરોલી ગયેલો. અમરોલી આ પ્રદીપ છે. પ્રદીપ બોય કોણ છે ભાઈ? આ તો મુસ્તફાનું તો બધું જોઈ લીધું આપણે, પ્રદીપ વાળો. હવે આપણે આગળ જઈએ. ડીવીડી છે આ ભાઈ. ઓરિજિનલ ડેટા કોના છે ભાઈ? આ કોણ છે? પ્રવીણ કરોડરા. પ્રવીણ કરોડરા છે ને એક એની બહુ જમીન હોય છે, બહુ મોટો ફોટોગ્રાફર છે. ક્રિષ્ના સ્ટુડિયો નામ છે પ્રવીણનું. આનું હું એટલા માટે નામ જાહેર કરું છું કે આજે 4 વર્ષ થઈ ગયા ને તો હોય એના ખાલી 6,000 રૂપિયા મારે લેવાના બાકી છે એમ કહું. 6,000 ખાલી ફક્ત. હું જ્યાં ફોલ્ડરમાં લખેલું છે આપણે કે 6,000 બાકી છે. જો આયરો દેખાય તમને? 6,000 રૂપિયા બાકી છે એમ તો. 6,000 રૂપિયા બાકી છે ને તો એ પ્રવીણ છે ને ક્રિષ્ના સ્ટુડિયો વાળો છે કરોડરામાં. તો એ લેવા નથી આવતો એમ કહું. એના 19 જીબીના ડેટા છે. એને હવે ફોન કરીએ ને આપણે તો ફોન નથી ઉઠાવતો ભાઈ સાહેબ. તો અમારા કમલેશભાઈ ગયેલા ધુરંધર ફોટોગ્રાફી કરવા. મસ્ત ફોટા પાડેલા છે. અમારે છે ને કોઈરાઓ નાત જાતનું કંઈ જોતા નથી ને કામ સારું કરે છે. એવું નહીં કે બગાડી નાખે કામ. હું આ કદાચ ભરવાડ પાડતી લાગે છે. પ્રવીણભાઈ તમે જરાક વિચારો કે આજે 4 વર્ષ થઈ ગયા તો હવે મેં તમારા ડેટા હાંચવી રાખેલા છે એમ કહું. તમારામાં જરાક પણ લાજ શરમ હોય ને તો લઈ જાઓ પૈસા આપીને. 6,000 માટે ઇજ્જત નહીં બગાડો. તમારા કદાચ પૈસા આવી જશે ને તો હું પાછો ફેસબુક પર આવવા અને કહેવા કે ભાઈ આ પ્રવીણભાઈ બહુ જોરદાર માણસ છે, એની માટે કામ કરો અને પૈસા આપે 6-7 વર્ષે એમ. હું
ને પારતી જો તમે કદાચ જો જોતા હોય ને તો આ તમે, હું કહેવા માગું છું કે તમે જે પૈસા મને આપશો ને તે હું લઈ લેવા એમ કહું, આ ડેટા તમે લઈ જાઓ મારી પાસેથી. ઓળખતા હોય તો જોજો ભાઈઓ. આ કયા છે ભાઈ? 2 TBના ડેટા 5 MB છે. આયરા 2022નો જોબ છે, એમાં 56 GB ડેટા કોના છે ભાઈ? આ ગોપાલ લીંબુ વાળો છે. હાલો, પર્વત પાટિયા વાળો એ હો ગાંડો છે. હવ ગોપાલ લીંબુ વાળો છે. 11/2/2022ના ડેટા છે. આયરા આપણે વિડીયોના ડેટા બરાબર છે. એની હાઇલાઇટ ને આને તે બધું રેડી આપણે કરી નાખેલું છે. આપણે ગરીબ છે અમીર છે કે એવું કંઈ માનતા નથી. હું ભાઈઓ મહેનત બધામાં કરીએ છીએ. આ પર્વત ગામમાં છે આ ભાઈઓ, તો કોઈને જો જાણ હોય ને તો પાર્ટીને કહીને ડેટા લઈ જજો એમ કહું. ભાઈ ગોપાલભાઈ તમારા જોબ લઈ જજો ભાઈ. 11/2/2022ના છે ડેટા. તમારા મહિલા છે મારી પાસે છે. તમે નસીબવાળા છો કે તમારા ડેટા આજની તારીખમાં હો છે મારી પાસે. બરાબર છે. અમારા લાલુભાઈ ગયેલા એ છે ને અમારા મિત્ર હારા છે પણ ચાલે એમ. લાલુભાઈ હો બહુ જોરદાર માણસ છે. કામ હોય 1 નંબરનું કરે. એવું નહીં કે ભાઈ જેવું તેવું કરે. લાલુભાઈ છે ને કુંજ ગલીમાં રહી છે. કુંજ ગલીમાં ગોટાલાવાડીની બાજુમાં છે ને કુંજ ગલી છે, ત્યાં રહી છે. એ ભાઈ હોય એકદમ સારા માણસ છે. હમણાં એ ભાઈ એક ઇવેન્ટમાં ગયેલા ને તે એ ભાઈ જરા કામ તેમ કરેલું પણ એ ભાઈના દિલના એકદમ ચોખ્ખા માણસ લાલુભાઈ. એ કામ 1 નંબરનું કરે એ ભાઈ. આપણે અવાજ બંધ કરી નાખે એટલે મારો અવાજ તમને સંભળાય એમ. શું ભાઈઓ? આજે ભાઈ જો જૂના જમાનાની માફક ચાલુ ગાડીમાં સીન લે છે. ને અમુક લોકો એમ કે લાલુને શૂટિંગ કરતા નથી આવડતું એમ કે. હું આજની તારીખમાં આયરા ચાલુ ગાડી કોણ લે છે વિડીયો? મને ખાલી કહેવું. બરાબર છે. અમારા છોકરાએ છે ને લાલુએ ચાલુ ગાડીમાં સીન લીધેલા છે એમ. ને અમુક લોકો, હું નામ નહીં આપું, બરાબર છે, એ લોકો એમ કે આ નામ તો આપવાનું છે કારણ કે પેલો પર્વતવાળો જ કહેતો હતો આના આ ઇવેન્ટવાળો કે તમારા છોકરાને શૂટિંગ કરતા નથી આવડતું એમ કહી. જે ઇવેન્ટવાળા પાસે આપણે 21,000 ને 500 કંઈ લેવાના બાકી છે ને. આમ તો વધારે રૂપિયા હતા. તો મેં એને કીધેલું કે ભાઈ 3,000 માફ કરું છું તમને, બરાબર છે, મને 21 ને 500 આપી દેજો ખાલી. આ આપણે છે લીંબુવાળાની પારધી ભાઈઓ. કોઈ ઓળખતા? આયરા ગોપાલ આવ્યો. આયરા છે. જોઈ લો ગોપાલને. આયરા આ ગોપાલને જોઈ લો. એ હોય 6 કે 7,000 રૂપિયા બાકી છે ખાલી તેના માટે લેવા નથી આવતા ડેટા. યાર આ લોકોને ખબર નહીં પડે કે આ એના પ્રસંગ છે, અનમોલ પ્રસંગ કહેવાય. બરાબર છે. તો એ લોકો પૈસા આપીને લઈ જાય ડેટા. આજે 6,000 તો એ લોકો ફરવા જાય તો એકી ધડાકે 6,000 રૂપિયા ખર્ચો થઈ જતો હોય એમ કહું. તો 6,000માં એના જીવનભરના જો આ લગ્નના ડેટા અનમોલ જે કહી તે આવતા હોય એ લોકો પાસે, બરાબર છે, તો એ ડેટા લઈ જવા જોઈએ કે નહીં એમ કહું. આ જો અમારે છેલ્લે ઘરે જઈને શૂટિંગ કરે છે અમારા છોકરાઓ. જો
એવું નહીં કે નહીં કરે એમ. આ અમારે લાલુએ કર્યો છે, જે પેલો મારો ઇવેન્ટવાળો એમ કહેતો હતો ને મને, ખામી કર્યા કરે ઇવેન્ટવાળો કે તમારો પોયરો આવો છે ને તમારો પોયરો આવો છે એમ. પણ એ વ્યક્તિનું કામ નથી જોતો હીરો, એ આ જેવું હોય તેવું કામ સારું કરે છે અમારો છોકરો હીરો, બરાબર છે. કોઈના ઓર્ડર અટવાટાય ને તો લાલુને યાદ કરજો ભાઈઓ. ને લાલુ છે ને સારી રીતના બિન્યા જય શ્રી કૃષ્ણ લાઈવ ચાલે છે, હું પછી ફોન કરું તને. ચાલ બોલ. હા વાંધો નહીં, ચાલ 10 મિનિટ છે મારી પાસે, હું જોઈ લઉં પાછા. ભાઈઓ મારી પાસે 10 મિનિટ છે ખાલી હવે, બરાબર છે. આ અમારે 2/11/2022 દેતા હતા, બરાબર છે. આ રાજ મૈસુરિયા વાળો છે તે 14/5/2024 એની હવે બધી આખી કેસેટ રેડી થઈ ગયેલી છે, બરાબર છે. હાઈલાઇટથી માંડીને બધું રેડી થઈ ગયેલું છે. રાજ મૈસુરિયા છે, વેદરોડ સાઈડ રહે છે ભાઈઓ. એનો ઓડિયો મેં બંધ રાખેલો છે, આપણો આવે એટલે અવાજ, બરાબર છે. હવે આગળ ચાલીએ ભાઈ. કોણ છે 2022 જૂના ડેટા તો જોઈ લીધા ને આપણે. આ દેવજી છે, અમારે દેવજી ભાઈ બહુ સારા છે, એના હાડાની કંઈ મગજમારી હોય. આયરા ભાઈ હા, આપણે ત્યાં સ્ટુડિયોમાં આવી ગયેલા, આલ્બમ બાલ્બમ બધું જોઈ ગયા, બરાબર છે. એ ખાલી 6,000 રૂપિયા કે 7,000 રૂપિયા જેવું હોય, 6 કે 7,000 રૂપિયા. તો એના માટે એ છે ને આ લેવા નથી આવતા યાર. આના વિડીયો ને ફોટો બે આપણી પાસે આજની તારીખમાં છે ભાઈ. એટલે યાર લઈ જાઓ 6,000માં તો. આ કદાચ દેવજીનો સાળો થાય છે. દેવજી માણસ બહુ સારો છે એકદમ. મારે એની સાથે લગભગ 22 કે 23 વર્ષ જૂનો સંબંધ છે ને આ અત્યાર લગીનમાં ઘણા ઓર્ડર અપાવ્યા છે આપણા. દેવજીનો ફોટો તો બતાવીએ તમને કદાચ. માણસ સારો. ચાલો ફોટો બોટો બતાવવો નથી આપણે, પછી વાત. કારણ કે મારી પાસે આયરા દેવજીનો છોકરો છે, પ્રકાશ આયરા. આગળ જઈએ ચાલો. આ સમય સ્ટુડિયો વાળો છે ઇકબાલ, આ ઉમેશભાઈ. આ ઉમેશભાઈનું શૂટિંગ આપણે કરેલું, બહુ મસ્ત માણસ, એક નંબરના માણસ છે ઉમેશભાઈ. એમનું પ્રી વેડિંગ આપણે કરેલું. ઉમેશભાઈ તો આમાં ના હોય કદાચ. ઉમેશભાઈ નથી આમાં. આ અમારે નિલેશ છે ફોટોગ્રાફર. આ બી બહુ એક નંબરના માણસ છે નિલેશભાઈ. તમે એને ઓર્ડર સોંપો ને એટલે એની બધી જવાબદારી થઈ જાય એમ કે. ને એની પાછળ આ ચોર છે, ચોર આયરા. હમણાં વાત કરી તે આપણા સ્ટુડિયોમાં ગોલમાલ કરતો હતો નથી. આના બધા વિડીયો છે મારી પાસે, હું એમને નથી કહેતો ભાઈઓ. ચાલો આગળ જઈએ. આપણી પાસે વિડીયો તો બધા ઘણા છે યાર. હવે મારી પાસે મૂકવાનો ટાઈમ નથી ને. નવામાં આવીએ આપણે. આમાં મેં છે ને આયરા બધા, આ રોનિત છે, રોનિતની વાત છે. આયરા રોનિત છે ભાઈ. એની પાસે 13 કે 14,000 રૂપિયા લેવાના છે. મેં એને કીધું કે ભાઈ 10,000 રૂપિયા આપજે મને ને બધા ડેટા લઈ જજે તારા. એ વાતને આજે લગભગ 2-2.5 મહિના થયા છે, તો એ ભાઈ આવ્યા નથી લેવાનું. રોનિતભાઈ મારી કોઈ દિન ભૂલ હોય ને તો કહેજે, હે વોટ્સઅપ પર ડાયરેક્ટ. મને કંઈ ખોટું નહીં લાગે એમ કહું. 16/2/2023 છે દેતા આવ્યા. આનું શ્રીમંત કરેલું આપણા ભાઈએ. હું કીધું ડાયરેક્ટ થઈ જાય ને આનું.
ઓગરીવાલાએ છે ને અનુશ્રીમન કરેલું ડાયરેક્ટ. એના બધા ડેટા આપણી પાસે છે એમ તો, એવું નહીં કે નથી. આ કોણ છે? આયરા ખાલી મેં 2-3 ફોટા હાથ લીધેલા છે. હે, આ 24/4/2024 છે. એ સ્ટુડિયોવાળાનું નામ તો નથી ખબર, કંઈ હાઇલાઇટ ખાલી જે બનાવ્યો હોય ને તે છે આઈડિયા. આ છે નવસારીના એક ફોટોગ્રાફર છે, નામ નથી દેતો ભાઈઓ. ભાઈ તમે છે ને આ તમારા ડેટા લઈ જાઓ યાર, પછી જો ઉડી જશે ને તો પછી મારી જવાબદારી રહેશે નહીં એમ કહું. તમારી પાછળ એમ કહું અમારા છોકરાઓએ મહેનત કરેલી છે તો લઈ જાઓ ડેટા. કાં તો કોઈ બી ફોટોગ્રાફરોએ મહેનત કરી હોય તો તમે લઈ જાઓ ને યાર. 21/4/2024 ડેટા છે આયરા. આ છે 30/4/2023 ડેટા. કોઈ આઉટડોર ફોટોગ્રાફર છે. 30/4/2023 ડેટા છે ભાઈ. આને તો ઓળખતા જ હોય 90% લોકો. આ ભાઈ હોય એકદમ સારા છે પણ એ છે ને એને ટાઈમ નથી મળતો. શું કીધું? એની પાસે 1 મિનિટ નથી એમ કહું. ભાઈ તું જોતો હોય ને તો જરાક જોઈ લેજે એમ કહું. તારા જીવનના અનમોલ ડેટા લઈ જા. તારી પાસે પૈસા નહીં હોય ને તો આવે ત્યારે આપજે એમ કહું, પણ તું ડેટા લઈ જા એમ કહું. બરાબર છે? એ ભાઈ સારું કમાય છે, એમ દિલના ચોખ્ખા છે. એના પોતાના લગ્ન છે, ફોટોગ્રાફર છે, એના પોતાના લગ્નના ડેટા છે આયરા. 30/4/2023 એમાં અમારા કમલેશભાઈ રાણા ગયેલા. કમલેશભાઈ રાણા. આ છે તે ભાવેશ બાબરી છે. ભાવેશ બાબરી 5. ભાવેશ કોણ છે ઓલો? 1 મિનિટ. ભાવેશ રબારી છે. ભાવેશ રબારી છે ભાઈ. આયરા છે ને ભાવેશ રબારી છે. ઓળખી લો તમે, ઓળખતા હોય તો આને ઓળખી લો. આ ભાઈ હો છે ને 10 કે 12 હજાર રૂપિયા જ બાકી છે ને એના ડેટા લેવા નથી આવતા એમ કહો. આજની તારીખમાં હો લઈ નથી ગયા. બરાબર છે ભાઈઓ? કોઈ ઓળખતા હોય તો આમાં પેલો એ જ છે, ઓળખે છે. હવે સાહિલ કરીને છે ને, સાહિલ લાવેલો આને. સાહિલ ને સાહિલનું નામ આવ્યું તો એનું શું કહેવાનું કે ભાઈ આ 2/5/2023 છે તેના ડેટા. સાહિલ પાસે છે ને આપણે લેવાના છે પૈસા 9,500. ડીજે લઈ ગયેલો ને તે તોડીને લાવેલો. ડીજેનો સ્પીકર ને એમ્પ્લીફાયર આવે ને પાવર એમ, તે તોડીને લાવેલો. પાવર એમ બંધ કરીને લાવેલો. આ છે દિવ્ય હસ્તક છે કોઈ ફોટોગ્રાફર. સાહિલ પાસે છે ને મારે 9,500 રૂપિયા લેવાના છે. એ દૂધવાલો છે, દૂધવાલો. અમારા એરિયામાં દૂધ વેચતો હતો પહેલાં હીરોએ. ન જો હવે એના પેલા ભવાળા બધા ખરાબ છે ને એટલે એને છે ને બધાએ રજા આપી દીધી. મહિધરપરામાંથી હીરો નીકળી ગયેલો છે એમ કહું. દૂધ વેચવાનું બંધ કરાવી દીધેલું છે. એ જાતે જ બધા ગ્રાહકોને ના પાડેલી કે મારે દૂધ આપવા નથી આવવું એમ. 11/11/2023 છે ભાઈ. આ ડોગ્સ કરીને છે ને એનો કોઈ માણસ છે ભાઈ. તમારા છે ને કંઈ 13,000 રૂપિયા બાકી છે. મોટે ભાગના બધાના 13,000ની આજુબાજુ જ છે. બરાબર છે? આ તમે ફોટા મેં તમને નાની સાઇઝ કરીને આપેલા, એકદમ નાની મમરી પડે ને એવા. અને સારા ફોટા મારી પાસે રવા દીધેલા છે મેં. તો એ તમે ડાયરેક્ટ મારી પાસે આવીને લઈ જાઓ ભાઈઓ. સારું નહીં કહેવાય એમ કહો. આ હેમંત સમયવાળો છે, હેમંત સમય સ્ટુડિયો. 10/2/2023 છે ડેટા આયરા. આયરાભાઈના પાસે પૈસા લઈને વાપરી નાખેલા છે હેમને. આ આયરા છોકરો સારો છે. અમે એમને કીધેલું કે ભાઈ તમે ડાયરેક્ટ અમને આપી દો અમુક જે પૈસા થાય તો તમે. એ ભાઈ હજુ આવ્યા નથી એમ કહું. આની છે ને વિડીયોગ્રાફી આપણા જયેશભાઈ છે ને, જયેશભાઈ રાણા, તે કરેલી વિડીયોગ્રાફર. તો જયેશભાઈ રાણાને હો કંઈ 10 કે 12 હજાર રૂપિયા આપવાના છે ને તે આપ્યા નથી હેમને. ભગવાન એને જેલમાં બેહારી દીધો. લોકોના પિંડા વારે જ ને એટલે. જે વ્યક્તિ લોકોની ખાવાની દાન રાખે ને, મહેનતના પૈસા જે વ્યક્તિ કોઈને આપશે નહીં ને તેની હાથે તો ભગવાન એટલું બુરું કરે ને કે નહીં પૂછવાની વાત. આપણે ભાઈ પરેશભાઈ અડાજણવાળા છે. 14/5/2023 છે. સોરી, આ પરેશભાઈ નથી.
પ્રદીપ છે. પ્રદીપ પાસે તો ભાઈ ઘણા રૂપિયા લેવાના છે. મેં એને 40,000 આપવાનું કીધેલું તો હવે આપવા નથી આવ્યો. એ વાતને આજે 2 વર્ષ થઈ ગયા એમ કે. આ સન્ની છે, સન્ની ગોટાલાવાળો. આ જો ડ્રોનના આનું ડ્રોન છે ને, મેં ના પાડેલી કે મારે છે ને પતી જાય છે. કુણાલ આનું ડ્રોન ઉડાડવા, એટલે મારી પાસે ડ્રોન લઈને કુણાલ પાસે ઉડાડાવેલું એ મફત માટે. હો સન્ની ગોટાલાવાળા મારે લાંબા છે. આના હવે 1 પણ રૂપિયો આવ્યો નથી મારી પાસે. મારું ડ્રોન લઈને આપણા છે ને છોકરો કુણાલ કરીને છે ને, તે ઉડાડેલું ડ્રોન. પાર્ટી હો કેવા છે કે એ લોકો, મેં એની પાસે ગયેલો પાર્ટી પાસે કે ભાઈ તારે જે પૈસા જા, અમારે આવી રહ્યા છે. કુણાલ બહુ જોરદાર વ્યક્તિ છે, એક નંબરનો. એ અમારી પાસે જ શીખેલા ભાઈ. ચાલો હવે એ જવા દો વાત. ભાઈ પાર્ટી ડાયરેક્ટ જોતી હોય તો મારી પાસે આવજો ભાઈ, ખુલાસો કરી જજો ને. જે રૂપિયા આપવા હોય તે આપી દેજો તમે, હું તમને દેતા આપી દેવા. બરાબર છે. આ સંધિના ડેટા છે, સંધિની 3 કે 4 પાર્ટીના ડેટા હજુ મારી પાસે છે. એ પૈસાના વાક્ય છે ને, લેવા નથી આવતો. આયરા ડેટા છે 17/1/2023ના છે ડેટા. આયરે 11/12/2023ના ડેટા. આને તો બતાવી દીધેલું તમને મેં. ચાલો ભાઈઓ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈઓ, મિત્રો. જય શ્રી કૃષ્ણ ભાઈઓ. તમને સારું લાગ્યું હોય આપણું રેકોર્ડિંગ, કે મારી કોઈ બી ભૂલ હોય ને તો મને કહેવું તમે કે ભાઈ આપણે ફોટોગ્રાફરો વિશે કે ફલાણા વિશે કોઈ બી ખરાબ વસ્તુ બોલેલા છે એમ. બરાબર છે. મારી ભૂલ કારણે તો મને જરાક વધારે આનંદ આવશે એમ તો. ને જે કોઈ આ બધા ફોટોગ્રાફરો મિત્રો છે ને, તેને હું અત્યારે લાઈવ આવ્યો છે ને તો કહી દઉં યાર, તમે જે એડવાન્સ લેવ ને તેમાંથી તમારે ત્યાં જે વ્યક્તિ કામ કરવા આવ્યા હોય ને, ફોટોગ્રાફરો છોકરાઓ, તો તેને તમે છે ને પૈસા આપી દો એમ કહું. તો એ લોકો દિલથી કામ કરશે તમારી સાથે. આપણે તમારું કામ એકદમ દિલથી કરશે ને સારું કરશે એમ કહું હું. ને તમારાથી પાર્ટી પાસે પૈસા કઢાવાય નહીં ને તો તમારા ગજવાના પૈસા તમે આપો એમ કહું. હું કીધું પછી બહાના નહીં કરવાના કે પાર્ટીએ અમને પૈસા નથી આપ્યા, પાર્ટી પાસે આટલા રૂપિયા લેવાના બાકી છે. પાર્ટી પાસે જ્યારે તમને વધારે નફો થાય છે ત્યારે તમે તમારા વિડીયોગ્રાફર કે ફોટોગ્રાફર મિત્રોને આપો છો કે ભાઈ તું ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવા ગયેલો ત્યારે તેમાંથી મને 1 લાખ કે 2 લાખ કે 2,000 રૂપિયા વધારે કમાવાના મળ્યા. તમે કોઈ દિવસ આપો છો એમ કહું? તો પછી સીધા આપી દેતા શું થાય તમને? ને દરેક વિડીયોગ્રાફર કે ફોટોગ્રાફરોને આ હું છેલ્લા શબ્દમાં કહું છું કે મારી પાસે જો તમારા ડેટા હોય તો તમારે મોરા મહિના લગીને લઈ જવાના. મહિના પછી મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં. હમણાં તાજુ જે એક ભાઈ સાથે બની ગયેલું છે, હું પછી શાંતિથી વાત કરા તમને. 3 મહિના પછી હોય એ ભાઈ વિડીયો લેવા આવ્યા છે આપણી પાસે ને આપણે શોધીએ છીએ, મળતા નથી ડેટા. બરાબર છે. આપણી પાસે જો જૂના ડેટા છે તો નવા મળે કે નહીં મળે તો કદાચ આપણે રિકવરી કરાવીશું. પણ આમાં છે ને સ્ટુડિયોવાળાની મિસ્ટેક છે. એ અમને પૈસા આપીને એના ડેટા લઈ જવા જોઈએ એમ કે વધારે મહિનો રાખો ખાલી તમે ડેટા, ને તમારા પાર્ટીના પૈસા નહીં આવે ને તો તમે વિડીયોગ્રાફરોને આપી દો. નહીં તો પછી સ્ટુડિયો છે ને બંધ કરી દો એમ કહું. ને ચા વેચવાનું ચાલુ કરી દો. ચામાં તમારે રોકડી કમાણી રહેશે. બરાબર છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. રામ રામ. ઓલ ધ બેસ્ટ. ને કોઈ બી એવી પાર્ટીના તમને એવું લાગે ને કે આના પૈસા આવે એવા નથી તો એ પાર્ટીના છે ને ઓર્ડર લેવાનું બંધ કરી દો એમ કહું. જય શ્રી કૃષ્ણ. ચાલો.